મહીસાગરના લુણાવાડામાં બાઇકની ચોરી થઈ છે। લુણાવાડા મુખ્ય રસ્તા પરથી બાઇકની ચોરી ગઠિયો બાઇક લઈને ફરાર થયો છે। બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચોર બાઇકે ચોરી કરતા સીસીટીવી સામે આવ્યા છે। તો બાઇક ચોરીની ફરિયાદ લુણાવાડા પોલીસ મથકે આપવામાં આવી છે। તો ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। લુણાવાડા મુખ્ય રસ્તા પરથી બાઇકની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે। સીસીટીવીમાં સમગ્ર ઘટના કઈ રીતે બની તે જોઈ શકાય છે। તો લુણાવાડા મુખ્ય રસ્તા પરથી કઈ રીતે ગઠિયો ત્યાં આવે છે અને બાઇક ચોરીને ત્યાંથી ફરાર થઈ જાય છે, ઠંડા કલેજે ચોરી કરે છે, તે સીસીટીવીમાં કેદ થયું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, કોઈ પણ જાતના ડર વગર જે ચોર છે તે આવીને બાઇક ચોરીને ત્યાંથી જતો રહે છે। પહેલા તે ત્યાંથી પસાર થઈ રહ્યો છે, જે બાદ તે ચોરી કરે છે અને ત્યાંથી જતો રહે છે। નિતેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। શું છે સમગ્ર ઘટના, નિતેશ? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે જે બાઇકો ની ચોરીઓનો બનાવ છે તે મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં નોંધાઈ રહ્યો છે। ત્યારે 2 દિવસ અગાઉ એક બાઇક છે તે ચોરી કરીને ફરાર થતા જે સીસીટીવીમાં કેદ થયો છે, કેમેરાની અંદર કેદ થયો છે, જે ચોર છે તે સ્પષ્ટપણે આજુબાજુ જોવે છે અને ચાવી અંદર નાખેલી હોય છે અને તરત જ લઈને ફરાર થઈ જાય છે। તે સમગ્ર બનાવ છે તે સીસીટીવીમાં કેદ થયો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ મિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। મહેસાણામાં માતાજીના મંદિરમાંથી કરાઈ ચોરી। વીરતા ગામે વેરાઈ માતાના મંદિરમાં ચોરી કરવામાં આવી છે। કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી છે। તો રાત્રિ દરમિયાન 2 તસ્કરોએ ચોરી કરી હતી। ચોરો ગર્ભગૃહના દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યા હતા। સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો કઈ રીતે ચોરી કરવામાં આવે છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરીને ચોરો ફરાર થયા છે। રાત્રિ દરમિયાન 2 તસ્કરોએ ચોરી કરી હતી। બનાસકાંઠા એલસીબીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો કારોબાર ઝડપ્યો છે। ઓગઢના થરા શિહોરી હાઈવે પર પોલીસની કાર્યવાહી જોવા મળી। ચાઇનીઝ દોરીની ફિરકીઓ ભરેલો ટ્રક ઝડપ્યો છે। 2.85 લાખની ચાઇના દોરી સહિત 8.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વિનોદ સોલંકી નામના ટ્રક ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે ટ્રક ચાલક તથા અન્ય 3 સામે ગુનો નોંધ્યો છે। તો ચાઇનીઝ દોરીની ફિરકીઓ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો કારોબાર ઝડપ્યો છે। તો ઓગઢના થરા શિહોરી હાઈવે પર પોલીસની કાર્યવાહી છે જે સામે આવી છે। તો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ચાઇનીઝ દોરીથી ફિરકીઓ ભરેલો ટ્રક છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બનાસકાંઠાની આ સમગ્ર ઘટના ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, તેમ છતાં અહીં ચાઇનીઝ દોરી લઈ જવામાં આવી રહી હતી। ઓગઢના થરા શિહોર હાઈવેની ઘટના। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું વધુ અપડેટ સમગ્ર મામલે? ચોક્કસથી મહત્વની વાત એ છે કે જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ હવે પતંગ અને દોરીઓ તો વેચાવા આવી છે બજારમાં, પરંતુ ચાઇનીઝ દોરીઓ પણ બજારમાં વેચાવા આવતા આજે એલસીબી દ્વારા ચાઇનીઝ દોરીનો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે। ઓગઢ તાલુકાના થરા શિહોરી હાઈવે પર એલસીબીએ ચાઇનીઝ દોરીની ફિરકી ભરીને જતી આઈસર સાથે એક ઇસમને ઝડપ્યો છે। આઈસર ગાડીમાંથી 2.85 લાખની ચાઇનીઝ દોરી ઝડપી પાડવામાં આવી છે। વડગામના મજાદર ગામના વિનોદ નથાભાઈ સોલંકી ની અટકાયત કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા એલસીબીએ વિનોદ સોલંકીને ઝડપી 3 લોકો સામે ગુનો નોંધ્યો છે। આ ફિરકીઓ ક્યાંથી આવી રહી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બુબલા। બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ।